તો જો અમે પોકી જવું હોય તો જેટલો બધો મેરો ભરાયો હોય જેટલી બધી ભીડ હતી તમને બતાવું. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે આજ તો સવારમાં વહેલા બ્લોગની શરૂઆત લઈ લીધી અને આજે નાઈ બાઈને તૈયાર થઈને લીધી છે. તો આજે પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા. તો હર કોઈ માણસ છે ને તે આજ તો ગુરુ પૂર્ણિમા એટલે ગુરુને મળવા જતું હોય તો અમે પણ જઈએ છીએ અમારા ગુરુ ગાદીએ દર્શન કરવા. તો તમને તો જઈને બતાવું કે મંદિર જેવું હોય, જેટલી પબ્લિક હોય, જેટલી ભીડ હોય, જેટલો મેરો ભરાયો હોય. તો હેડો જઈએ. દક્ષભાઈ તૈયાર થઈ જાય, ઇન પપ્પા તૈયાર થઈ જાય. તો હેડો મોરું કર્યા વગર જાઉં. જય માતાજી. જય માતાજી. તો જો દક્ષભાઈ હા ને સ્પેશિયલ પૂનમ જવા ઓલે આ જગ્યાએ આવ્યા હોય નહીં. તો હેડો જઈએ આપણે, તો જઈને તમને બધી જુઓ મેં નીકળી જો. તો હેડો જઈએ આપણે. બાઇક પેલા ગેર હ દક્ષુ આ બાજુ આવવાની, પપ્પા આગળ વાત્રક નદી. તો જો ગાઈઝ અમે હા ને જતન થી વાત્રક નદી આવી જો એટલું પાણી હે અમરત નહીં. હા અમાર બાજુ વહરાત ઓછો પર ને એટલી વધારે ફૂલ પાણી આવે ને તો આ બધું ભરાયેલી દેખાય. જે લીલું દેખાય ને એ જગ્યા નહીં હોય. તો અમે આવી જઈએ હોય એક પેટ્રોલ પંપ થઈ ગયો તો દક્ષિણ પપ્પા જઈએ પેટ્રોલ પુરાવો લે. અમે દક્ષિણ બે આ બાજુ ઊભી રહીએ. તો જો પેટ્રોલ પંપે કેટલી બધી ભીડ હ એટલે એ પાછળ ઊભી રહ્યા તો પુરાઈ દે એટલે બસ ને કરીએ. તો અમારે દક્ષભાઈને પાણી પીવું હોય એટલે અમે પાણીને એવું પીવું એટલે અમે પપ્પા આવી જાય. તો જો અમે પોકી જવું હોય તો જેટલો બધો મેરો ભરાયો હોય, જેટલી બધી ભીડ હતી તમને બતાવું. તો આ બાજુ જો જેટલી બધી ભીડ હોય તો આપણે એ બાજુ હોય ને પહેલાં દર્શન કરવા જાઉં. પણ દક્ષિણ પપ્પા આ બાજુ હોય ને બાઇક પાર્કિંગ કરવા જાય આવું એટલે દર્શન કરવા. પેલા માતાજીનું મંદિર હોય આપણે દર્શન કરી દીજે. પરસ ગુરુ ગાદી જાઉં. તો અમે આ મંદિરે તો દર્શન કરી લીધા માતાજીનો. તો અમે આપણે જ હું હોય ગુરુ ગાદીએ દર્શન કરવા. તો જો કેટલી બધી પબ્લિક હ તે બાજુ મંદિર હ. તો હેડો જઈએ કણ. આટલી બધી ભીડ જોઈને ખબર પડે કે ઓનું નામ ગુરુ પૂર્ણિમા એ. ગુરુ પ્રત્યેનો પ્રેમ, ગુરુ પ્રત્યેની લાગણી આ કહેવાય. આટલી બધી પબ્લિક. તો જુઓ ગુરુ પૂર્ણિમાના દિવસે હર કોઈ જે ગુરુ હોય એનું મળવા જતું જ હોય. ફાઇનલી અમે આવી જો દર સાલ આવીએ છીએ. તો આ સાલે આવી જો તો ભજન ને એવું ચાલુ હોય એટલે થોડું ઘણું અવાજ આવે. અમે દર્શન કરીને આવતો રહે. તો જો આ બસથી હોય રમઝા હું ઘેર. તો બધા મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. તો બસ આજના બ્લોગમાં આટલું જ. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું ને આ બ્લોગમાં. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.